15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે વૃક્ષ ધરાશાયી થતા વીજળીના થાંભલા અને તાર તૂટ્યા. 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક ભારે વરસાદ અને તેજ પવનના કારણે એક વિશાળ વૃક્ષ અચાનક મુખ્ય માર્ગ પર ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા વીજળીનો થાંભલો પર તૂટી પડ્યો હતો અને વીજ લાઇનના તાર જમીન પર આવી પડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજ તાર રસ્તા પર પડેલા હોવાથી અકસ્માતનો ગંભીર ખતરો ઉભો થયો હતો. જોકે ડભાસા ગામના સ્થાનિક યુવાનો અને વડીલોએ સમયસર સતર્કતા દાખવી હતી. તેઓએ રસ્તા પરથી પસાર થતા વાહનોને રોકી સાવચેત રહેવા અપીલ કરી હતી તેમજ લોકોને જોખમી વિસ્તારથી દૂર રાખીને સંભવિત દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક GE2ને જાણ કરી હતી. માહિતી મળતા જ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવી સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવ્યો હતો. ત્યારબાદ તૂટેલા થાંભલા અને વીજ તાર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ.